બાબર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તાલીમ અપાઈ। બાબર તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન માસ્ટર ટ્રેનર રેણુકાબેન વડોદરાવાળા અને બાબર ટીડીઓના અધ્યક્ષસ્થાને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારશ્રી દ્વારા તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતના સરપંચો, તલાટીઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો માટે અલગ અલગ વિભાગનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 17 થી 21 સુધી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગામના વિકાસ માટે કઈ યોજના અને શું કામગીરી કરવામાં આવે તેની માહિતી આપવામાં આવેલ। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત IIMA અમદાવાદ સંસ્થા દ્વારા અમને અહીંયા તાલુકા પંચાયત બાબરમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। તાલીમનું આયોજન 17/3/2025 થી 21/3/2025 સુધી ટોટલ 5 દિવસનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારમાં 10 થી 5નો સમય આપવામાં આવ્યો છે, જે 11 વાગે સવારે નાસ્તો આપવામાં આવે છે, ત્યારબાદ 1:30 વાગે બપોરનું ભોજન સરસ રીતે કરાવવામાં આવે છે। અહીંયા તાલીમમાં જીપીડીપીની તાલીમ આપવામાં આવે છે, તેમજ આશા વર્કરો, આંગણવાડીઓ તેમજ તલાટીશ્રીઓ, સરપંચીઓ અહીંયા પૂરતા પ્રમાણમાં એમની હાજરી દેખાય છે અહીંયા, અને અમને આ તાલીમમાં 9 થીમ વિશે સમજાવવામાં આવી છે બહુ સારી રીતે। અને બસ અમારી તાલીમ અત્યારે ચાલુ જ છે આ સમયે, જેમાં અમને ઘણી બધી એક્ટિવિટીઓ પણ કરાવવામાં આવે છે।